ગુલાબી ઠંડીની શરૂઆત થવા જઈ રહી છે. જુનાગઢની અંદર ઇલેક્ટ્રોનિક્સ આઇટમમાં પણ ગેસ ગીઝર, રૂમ હીટર અને અલગ અલગ પ્રકારના ગરમીથી બચવા માટેના પ્રયત્ન થતા હોય તેવા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો માંગ વધી છે. હાલમાં જ આપણે અત્યારે જે જગ્યાએ છીએ એ જગ્યા છે કૃપાશ્યામ એજન્સી. આ કૃપાશ્યામ એજન્સી મિત્રો ક્યાં આવેલી છે હું તમને બરાબર જગ્યા બતાવું તો જે રીતના વાત કરીએ તો રાણાવાવ ચોકની બરાબર બાજુમાં આવેલું છે પોલીસ શોપિંગ સેન્ટર. અને આ પોલીસ શોપિંગ સેન્ટરની બરાબર પાસે કૃપાશ્યામ એજન્સી આવેલી છે. આ કૃપાશ્યામ એજન્સીના માલિક છે કિશોરસિંહ, અને જે કિશોરસિંહ છે એને આપણે અંદર જઈને મળીએ. કઈ રીતની વાત છે, કઈ પ્રકારના ગેસ ગીઝરો છે, કઈ રીતની રેન્જ છે, આપણે બધી માહિતી મેળવશું. ખાસ તમે જોઈ શકો છો અત્યારે અહીં વિવિધ કંપનીઓના ગીઝરો આવી ગયા છે. ઉષા કંપનીનું ગીઝર છે, બજાજ કંપનીનું ગીઝર છે, હેવલ્સના ગીઝર છે. આ બધા ઇલેક્ટ્રિક ગીઝરો છે. બાજુમાં જ તમે જોઈ શકો છો કે એલપીજી ગેસની પણ ડિમાન્ડ વધી છે. એલપીજી જે ગેસ ગીઝર છે એની ડિમાન્ડ વધી છે. તેમાં લોંગર બ્રાન્ડ છે, સીઝન છે, બેન્ચમાર્ક છે, ઓરપેટ છે. આ બધા સ્ટાન્ડર્ડ કંપનીના ગીઝરો છે. એની સાથે સાથે ઇન્સ્ટન્ટ ગીઝરોની પણ માંગ વધી છે. આ જે ઇન્સ્ટન્ટ ગીઝરો છે તે પણ અત્યારે હાલમાં વેચાણ થઈ રહ્યું છે. ગરમીની ઠંડીની જ્યારે શરૂઆત થઈ છે ત્યારે તમે જોઈ શકો છો કે મોસંબીનું જ્યુસ, દાડમનું જ્યુસ એ માટેની પણ વ્યવસ્થા છે. અલગ અલગ પ્રકારના જ્યુસરો પણ અહીંયા છે. ખાસ જોઈએ તો વિવિધ ગીઝરની રેન્જ જોવા મળે છે. કઈ રીતના ગીઝરની વાત કરીએ તો આપણે અહીંના જે માલિક છે એમને પૂછીશું કે કઈ રીતની આખી વાત છે. જી, કઈ રીતની વાત છે તમારી પાસે હાલમાં જે ઠંડીને લઈને કઈ કઈ વસ્તુઓની ડિમાન્ડ લોકો કરતા હોય છે, કઈ રીતની વાત છે? દિવાળી થી ઠંડીનો મોસમ સ્ટાર્ટ થઈ ગયો છે એટલે અમારે ગીઝર, ઇલેક્ટ્રિક ગેસ ગીઝર, ત્યાં જુનાગઢમાં ગેસ ગીઝર વધારે ચાલે છે અને ઇલેક્ટ્રિક ગીઝર છે અત્યારે લૂપટોપના હિસાબે વધારે ચાલી રહ્યા છે. જેમાં સ્ટોરેજ મોડલ અને ઇન્સ્ટન્ટ મોડલ બધી કંપનીના છે. એમાં ઉષા, હેવલ્સ, બજાજ, મહારાજા, ઓરિએન્ટ અને કેલેન્ડર બીપીએલ પ્લસ ગેસ ગીઝર બધી કંપનીના બેન્ચમાર્ક અને લોંગરના આવે છે. તે આપણે અવેલેબલ રાખી સ્ટોકમાં જ રાખીએ. એમાં સાઇઝિંગ હોય 2 લીટર 3 લીટર થી માંડીને 25 લીટર થી આવતા હોય અને વધારે જે જગ્યા હોય મોટી 11 બાથરૂમ માં 50 લીટર ના લાગતા હોય એ સ્ટોકમાં હોય છે. એટલે એનું વેચાણ સ્ટાર્ટ થઈ ગયું છે. એમાં નાના અત્યારે આ વખતે ઇન્સ્ટન્ટ ગીઝર આવેલા છે. જે નાનો માણસ હોય જેની કેપેસિટી સાવ લો હોય એના માટે નાના ગીઝર સ્ટોકમાં છે, અવેલેબલ છે. 800 થી 1200 રૂપિયા સ્ટોકમાં મળે છે હાજરમાં. જે રીતે વાત કરવામાં આવે ઠંડીની તો ગુલાબી ઠંડીની શરૂઆત થવા જઈ રહી છે. આપણી પાસે કિશોરસિંહ છે. કિશોરસિંહ, ખાસ જે રીતની વાત કરીએ તો રૂમ હીટરમાં આપણી પાસે કેવી રેન્જ છે? રૂમ હીટરમાં બધી જતા એમાં હેલોજન ના આવે, ફેન વાળા આવે છે ઓટોમેટિક, એ બધી કંપનીના સ્ટોકમાં જ છે. અને એમાં એ હજી ડિસેમ્બરમાં વેચાતા હોય છે કે ભરપેટ ઠંડી આવે ડિસેમ્બર ત્યારે માણસો લેતા હોય. પણ નાવા માટે ગીઝર તો ઊંચે સ્ટાર્ટિંગ નરમાં સવારની પર પાણી ઠંડુ આવતું હોય ફૂલ એટલે ગીઝર તો સ્ટાર્ટ થઈ જાય વેચાણ. રૂમ હીટરનું ડિસેમ્બર થી થતું હોય વેચાણ. તમે જોઈ શકો છો ગીઝરની વિવિધ રેન્જ છે. આમ તો કહેવાય ને કે ઠંડે ઠંડે પાણી છે નાના चाहिए, પણ શરદી લાગી જાય એનાથી બચવું પડે એટલે ગરમ પાણીથી નાહવું જોઈએ. કિશોરસિંહ, ગરમ પાણી માટેના જે ગીઝરની વાત કરી તો આપણી પાસે જે ગેસ ગીઝર એલપીજી છે કે અત્યારે તો બધાના ઘરે ગેસની લાઈન પણ આવી ગઈ છે? અત્યારે કેવું છે કે બધા ઉપરથી તૈયાર એલપીજી જ આવે છે. પછી પીએનજી જે છે ગેસ ગીઝર અને ગેસના ચૂલા, એ ગ્રાહકના ઘરે પછી કોઈના ઘરે એલપીજી ની જગ્યાએ પીએનજી લાઈન હોય તો પીએનજી લાઈન ના થઈ શકે છે. એમાં ખાલી વાલ ચેન્જ કરવાના હોય છે. એ કોઈ ટેન્શનની મોટી કોઈ વાત હોતી નથી. જે રીતે આખી વિવિધ પ્રકારની ઠંડા પાણીથી બચી શકાય એ માટેના ઇલેક્ટ્રિક ગીઝર, પછી ગેસ ગીઝર, પછી રૂમ હીટર અને પાણીના વગેરે હીટર, આ બધી વસ્તુઓ હાલ અહીં મળે છે. બીજી વાત કરીએ કિશોરસિંહ તો ખાસ કરીને ઠંડીની મોસમ હોય અને લોકો વિવિધ પ્રકારના જ્યુસની માંગ કરતા હોય છે. જેમ કે અલગ અલગ સબ્જીના જ્યુસ થતા હોય, પછી મોસંબી માટે જ્યુસની વાત આવે. જ્યુસરમાં આપણે વાત કરીએ તો અત્યારે આ મોસંબીના દારમ માટે આ ડંકીઓ આવે છે. પછી ઇલેક્ટ્રિક જે છે આ ઇલેક્ટ્રિક જ્યુસર આવે છે એ શિયાળામાં વેચાણ ચાલુ થઈ જાય કેમ કે ફ્રૂટ્સનો માલ બધો શિયાળામાં ભરપેટ આવે છે. અને બધા જ્યુસર બધી ટાઈપના કસ્ટમર લઈએ છે એટલે ઓલ એન્ડ સોલ બધા આપણે જ્યુસર સ્ટોકમાં રાખીએ છીએ હરેક પ્રકારના. જે રીતે વેચાણ સ્ટાર્ટ થઈ જાય છે વેચાણ જે છે. જે રીતે જ્યુસરની વાત આવે તો જ્યુસરમાં કમ્પ્લેનો બહુ હતી, તો સ્ટાન્ડર્ડ કંપનીમાં આપણી પાસે કોઈ કંપનીઓ ખરી? આ જ્યુસરમાં જે છે ને મોટા મોટી બ્લેન્ડર્સ મિક્સર્સમાં છે બોસ કંપની મોટા મોટી છે આપણી પાસે અવેલેબલ. આપણે બોસ કંપનીના અને ફિલિપ્સ કંપનીના. બોસ અમે તમને બતાવ્યા તેમાં ફિલિપ્સના જે આવે છે ફિલિપ્સના આપણે સ્ટોકમાં રાખીએ છીએ ટોટલી. આ ફિલિપ્સના જ્યુસર ને બધા આવે છે, જ્યુસર મિક્સર ને જે છે ફિલિપ્સના ટોટલી જ્યુસર મિક્સર જે રાખીએ છીએ આપણે અવેલેબલ. અને મહારાજા વ્હાઇટ લાઇનના સામે રાખ્યા છે.
મહારાજા વ્હાઇટ લાઇન ની સામે જે છે એ ચાલે કરે. અને બોસના આપણે બતાવ્યા સ્ટાન્ડર્ડ કંપની કમ્પ્લેન વગરની વસ્તુઓ છે. વોરંટી સર્વિસ લોકલ કંપનીની આ સર્વિસ સેન્ટરો હોય છે જે છે એ રીતે જે છે કમ્પ્લેન હોતી નથી. લોકલ આપણે રાખતા નથી, લોકલમાં હોય છે. અને એજ્યુકેટેડ માણસ લઈએ એ બધી બ્રાન્ડેડ વસ્તુ દે છે, એટલે બ્રાન્ડેડ અવેલેબલ ટોટલી કંપની સ્ટોકમાં જ છે જ્યુસરમાં. કિશોરસિંહ, ક્યારે કોઈ કમ્પ્લેન આવે તો કઈ રીતે હોય છે? કમ્પ્લેન કોઈ પણ નહીં આવે તો અવેલેબલ પાર્ટ કંપનીના સર્વિસ સેન્ટર હોય સ્ટોકમાં જ હોય છે. ફટાફટ કામ 1 કલાકમાં કામ પતી જાય છે. કોઈને કોઈ ટેન્શન બહુ રહેતું નથી અને કમ્પ્લેન એમાં આવતી નથી, કેમ કે એ બધા એજ્યુકેટેડ માણસો બધા એ લેતા કરતા હોય છે જ્યુસર જે છે વધારે પડતી જાય છે. હાલ જમાનો ડિજિટલ પેમેન્ટનો છે તો તમે ઓનલાઈન પેમેન્ટ સ્વીકારો? ટોટલી જાતનું અમે સ્વાઇપ મશીન રાખેલું છે. સ્વાઇપ મશીન થી પેમેન્ટ લઈએ છીએ અને ડિજિટલી પેમેન્ટ બધા લઈએ છીએ. ફોન પે, ગૂગલ પે એમાંથી પેમેન્ટ આપણે લઈએ છીએ ટોટલી. તો કિશોરસિંહ, જે રીતે વાત કરીએ કે જ્યુસરની વાત કરી, દાડમ માટેની ડંકીની વાત કરી, તો આ બધાની રેન્જ કેવડી હોય છે? રેન્જ જ્યુસરની જે છે કંપનીમાં 2500 થી સ્ટાર્ટ થતા હોય છે. ઇલેક્ટ્રિક જ્યુસરો બધા એ 7,000 સુધી અવેલેબલ હોય. ફિલિપ્સ હોય, બજાજ હોય, મહારાજા હોય કે બોસ કંપની બધાના એટલી રેન્જ હોય છે જે 2500 થી માંડીને 7,000 લગી. અને ઇલેક્ટ્રિક જે ડંકી હોય છે એ લોકોની કોસ્ટ 1100 થી માંડીને 1500 રૂપિયા લગી હોય છે. એ કંપની વાઇઝ અલગ અલગ રેટ હોય છે ડંકીના. અને પાણી ગરમ કરવા માટેના જે હીટર છે એ નીચામાં નીચું કેટલાનું હોય છે અને મોટા સુધી જે ગીઝર સુધીની કેવડી રેન્જ છે? પાણીના હીટર નાના નોર્મલી ઇમર્શન હીટર રોડ આવતા હોય એ 300 થી માંડીને 600 રૂપિયા સુધી કંપનીના બધા ટોટલી આવતા હોય છે. અને ઇલેક્ટ્રિક નાના જે ગીઝર ઇન્સ્ટન્ટ આવ્યા છે પ્લાસ્ટિક બોડીમાં 1 લીટર 2 લીટરમાં, એ 800 થી માંડીને 1400 સુધી હોય છે. અને ઇલેક્ટ્રિક ગીઝર જે હોય છે મોટા 3 લીટરના આવે છે એ 2300 થી સ્ટાર્ટિંગ હોય છે અને 4000 વાળું અવેલેબલ ફૂલ સ્ટોકમાં હોય છે બધી કંપનીના જે છે. તો મિત્રો, આ હતા જુનાગઢમાં કૃપાશ્રમ જે એજન્સી ચલાવે છે કિશોરસિંહ. એની પાસે મોટામાં મોટી રેન્જ છે. અલગ અલગ પ્રકારના તમે જોઈ શકો છો જે ઇન્સ્ટન્ટ ગીઝર છે, સેલી બ્રાન્ડમાં છે, હોટો બ્રાન્ડમાં છે, જીનિસમાં છે. આ રીતના અલગ અલગ પ્રકારની બ્રાન્ડમાં અલગ અલગ ગીઝરો છે. એ જ રીતના તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રિક ગીઝરમાં વિશાળ રેન્જ આપેલી છે. ઉષા કંપની છે, હેવલ્સ છે, બજાજ છે. એ જ રીતના ગેસ ગીઝરની જ્યારે વાત કરીએ અત્યારે લોંગર છે, સાઇન સ્ટાર છે, ઓરપેટ છે, બેન્ચમાર્ક છે, આ બધી સ્ટાન્ડર્ડ કંપનીનો માલ અહીં વેચવામાં આવે છે. અને ખાસ જો તમે પણ શિયાળાની ઠંડી પહેલા કઈ આયોજન કરતા હો તો કૃપાશ્રમ એજન્સીની અવશ્ય મુલાકાત લેજો અને અમારો વિડીયો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાગર નિર્મલ, જુનાગઢ.